લાગે છે આજે ફરીથી કોઈ ઘરે નથી. સોનુ, સોનુ, કોઈ નથી. પાછી ફાડી નાખી બીજી બુક પણ. આ છોકરી જરા સમજણ નથી કે રોજ રોજ ઘડી ઘડી રૂપિયા ક્યાંથી આવશે આ બધી બુક્સો માટે. ફાડી નાખી. અને અશોક કે આ કમાઈ કરી છે આજે પૂરો દિવસ. બસ મેગઝીન માંથી ફિલ્મી લોકોના ફોટોઝ કટ કર્યા રાખે. જિંદગી કપાઈ રહી છે આ ફોટોઝની પાછળ. અને સાહેબ ખબર નહીં ક્યાં ગયા છે. પૂરો દિવસ ઘરમાં રહીને પોતાના કપડા તો સરખા રાખી શકાય. અને એટલું પણ નહીં કે ચાય પીધી છે તો કપ તો કિચનમાં મૂકી દઉં. બસ હું જ આવીને ઉપાડું. હા, આ સારું છે. ઓફિસથી ઘરે આવું તો ઘરમાં કોઈ હોય જ નહીં. ઘરની શું રીત છે આ ઘરની. રોજ આવું એટલે આવી રીતના આમ 50 વસ્તુ આમ વેર વિખેર પડી હોય. હવે ઘર સાફ કરીશ, રસોઈ બનાવીશ, બધા ભગવાનની જેમ પ્રગટ થઈ જશે. જેમ બધું તૈયાર થઈ જશે એટલે. માણસ નહીં મશીન સમજી રાખે છે મને. બસ માં નહીં મશીન છું હું બી થાકી જાઉં છું. ચલો માં છું હું. થાકવાની મનાઈ છે. ખરે કરવું તો બધું મારે જ છે. પેલા ઘર સાફ કરીશ, પછી રસોઈ બનાવીશ. આજે તો જલ્દી સુઈ પણ જઈશ.